ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી બધી થિયરી થઈ ગઈ છે, તેના આધારિત જે કંઈ દાખલાઓ છે એ કરતા જઈએ. સાવ સિમ્પલ, સાવ જ ઇઝી છે. પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે ચેપ્ટર નંબર 4માં આખા સ્વાધ્યાયમાં બધે ચુંબકીય ક્ષેત્ર મેળવવું એવા કેસ વધારે છે. મેજોરિટી બધા એ જ છે. એક બે કેસ જ બીજા અલગ સૂત્ર ટોર્ક ને એના માટે છે. બાકી ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય બળને રિલેટેડ જ છે. તો ખાસ તમારે ક્યાંય મિસમેચ ન થાય એનું એક ધ્યાન રાખવાનું છે, ભેગા ન થાય એનું એક ધ્યાન રાખવાનું છે. એટલે જોતા જઈએ કે દાખલાઓમાં ચુંબકીય, હવે તમારે સેપરેટ કેમ કરવું કે ભાઈ બધામાં ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે અને આટલા બધા સૂત્રો છે, હજી એ થોડી થિયરી બાકી છે તો એના સૂત્ર પણ આવશે. તો એ બધું કેમ આપણે મેન્ટેન કરશું? તો એના માટે ફક્ત એક જ ધ્યાન રાખવાનું છે કે તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ફક્ત એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જે તમે ચુંબકીય ક્ષેત્ર મેળવો અથવા તો ચુંબકીય ક્ષેત્રના કેસ લ્યો તો એના માટે તમારે સમજવાનું છે કે રકમમાં શું આપેલું છે. રકમ ઉપરથી જો તમે થિયરી સમજશો તો પ્રોબ્લેમ થશે નહીં. રકમને થિયરી સાથે કનેક્શન રાખશો તો તમારે એક પણ દાખલામાં ભૂલ થશે નહીં. એટલે હું તમને એ જ રીતે અત્યારે દાખલા કરાવતો જઈશ. દાખલા છે નાના અને ઇઝી, પણ એક વસ્તુ થિયરી સાથે આને કનેક્ટેડ કરવાના છે. જો તમે થિયરી સાથે કનેક્ટેડ કરશો તો તમને એક પણ દાખલામાં પ્રોબ્લેમ થશે નહીં, એ મારી ગેરંટી. જો તમે ભેગા કરશો, જો તમે બધી થિયરીમાં ચુંબકીય ક્ષેત્ર જ ભેગું કરશો તો બહુ જ ઝાઝા પ્રોબ્લેમ થશે. એટલે આપણે એક જ કામ કરવાનું છે કે બંને દાખલામાંથી ક્યાંય ભેગું ન થવું જોઈએ. ચાલો, ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે તો ખબર હોવી જોઈએ કે કયા થિયરીની વાત થાય છે, કયા ટોપિકની વાત થાય છે. ચલો, તો 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, એટલે અહીંયા ત્રિજ્યા આપી દીધી છે 8 સેન્ટીમીટર. તો 8 સેન્ટીમીટરને હું મીટરમાં કન્વર્ટ કરું એટલે 0.08 થશે. ચલો, 0.08 મીટર થશે. અને નંબર ઓફ ટર્ન્સ, આટાની સંખ્યા આપી દીધી છે 100 ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી પ્રવાહ આપી દીધો છે 0.40 એમ્પિયર. 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપી દીધો છે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય કેટલું હશે? તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પૂછ્યું છે અને ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. હવે કેન્દ્રમાં રિંગ છે આવી એન આટા ધરાવતી, તમને થિયરી સાથે કમ્પેર કરાવવું એટલે તમને પ્રોબ્લેમ ન થાય. આમાંથી આઈડિયલ પ્રવાહ પસાર થતો આવી એક થિયરી લીધી હતી, યાદ હોય તો. અને કેન્દ્રમાં સૂત્ર આ એની ત્રિજ્યા છે આર જેટલી, તો એનું માટેનું સૂત્ર આપણે જોયું હતું આવી રીતે. હવે કેન્દ્રમાં મેળવવું છે તો કેન્દ્ર માટે મેળવું તો આ એક્સ અક્ષની સાથે કંઈ જરૂર નથી. તો બી કેન્દ્ર માટે રિંગ, વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર રિંગમાંથી જો પ્રવાહ પસાર થતો હોય આઈડિયલ જેટલો, તો એની અંદર કેન્દ્રમાં બી સેન્ટરમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે? તો કે બી બરાબર μ0 Ni/2r. આવું એક ફોર્મ્યુલા બનાવી હતી આપણે. ચલો, યાદ હોય તો સમજો. આમાં રકમ વાંચશો ને ત્યાં જ તમને આઈડિયા આવશે કે ત્રિજ્યા આપી દીધી, આટાની સંખ્યા આપી અને વર્તુળાકાર ગૂંચળામાંથી, વર્તુળાકાર કીધું છે, જોજો સોલેનો નથી કીધું, વર્તુળાકાર કીધું છે. વર્તુળાકાર વિદ્યુત તારિત રિંગ અને ગૂંચળાના કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એટલે સોલેનોઇડને ઉચ્ચારણ નથી કર્યો આપણે. જે અલગથી બાયો સાવર્ટનો લો પૂરો થયો ત્યારબાદ બીજી જે થિયરી ચાલી હતી એના રિલેટેડ આ સમ છે. એટલે બી સેન્ટર = μ0I/2r. આ સૂત્ર પ્રમાણે કામ કરવાનું છે. તો બી સેન્ટરમાં કેટલું મળશે? μ0 એટલે 4π × 10⁻⁷ ઇન્ટુ n, એટલે નંબર ઓફ ટર્ન્સ તમને આપી દીધા છે 100 આટા, અને એને ગુણાંકમાં તમને પ્રવાહનું સમીકરણ, પ્રવાહ પણ આપી દીધો છે. ચલો, એને ગુણાંકમાં પ્રવાહ પણ આપી દીધો છે. પ્રવાહ છે 40 એમ્પિયર. ચાલો, અને એને ડિવાઈડ 2 × r. r જે છે 0.08 મીટર. ચલો, સિમ્પલ કેલ્ક્યુલેશન કરીએ આપણે. અહીંયા 2 × 2 = 4. હવે 0.08 છે એને કેલ્સી વગર ગણતરી કરી તો આમ લખી શકાય 8 × 10⁻².
ચલો, અને 10-2 ઉપર જાય એટલે 10 પ્લસ થશે, -2 છે એટલે પ્લસ થશે, અને 10-7 માંથી 10-2 જાય એટલે 10-5 વધશે. ચલો, અહીંયા 40 છે તો 8 પંચા 40 એટલે 5 ઉપર આવશે. ચલો, હવે નીચેનો બધો હિસાબ પૂરો. ઉપરની વાત રહી તો 5 અને આ 2, 5 દુ 10 ગુણ્યા 100 બીજા અને એને ગુણ્યા 10-5. અને પાય હજી બચી છે, જોયો વિદ્યાર્થી મિત્રો, પાય હજી બચી છે એટલે એને મલ્ટીપ્લાય હજી પાય એઝ ઇટ ઇઝ આપણે રાખીએ. તો બી બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? 100 અને 1 એટલે 1000 થયા, એટલે 3 મીંડામાંથી ગયા એટલે 10-3, 10-5 માંથી 3 મીંડા જાય એટલે 10-2 ઘાત વધશે માઇનસ અને ઇન્ટુ પાય. ચલો, તો બી બરાબર આવું લખી શકાય, પાય એટલે 3.14 ગુણ્યા 10-2 ટેસ્લા. ચલો, આટલું રિંગની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મળે, અથવા તો 0.0314 ટેસ્લા જેટલું મળશે ચુંબકીય ક્ષેત્ર. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, એક જ નાની એવી મિસ્ટેક થઈ છે. અહીંયા આ 0.5 આવશે, કારણ કે અહીંયા આઈ છે ને એ 0.40 એમ્પિયર છે, 0.40 છે, એટલે અહીંયા ચેન્જ આવશે એક નાનો એવો. 0.40 છે, 0.40 છે એટલે 8 પંચા 40 પણ 0.05 આવશે. આ રીતે આવશે 0.40 ડિવાઈડ તમે 5 કરશો એટલે 0.08 આવશે, સોરી 0.05 આવશે. 0.40 ડિવાઈડ 8 એટલે 0.05 આવશે. 0.05 આવશે એટલે આ આન્સરમાં 10⁻² ની બદલે 10⁻⁴ આવશે, એટલે અહીંયા 3.14 ઇન્ટુ 10⁻⁴ ટેસ્લા આવશે. ચાલો, બાકી બધું એઝ ઇટ ઇઝ બરોબર જ છે, બાકી કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી. ચલો, આરામથી જોઈ લો. આ રીતે કોઈ પણ ન્યુમેરિકલ છે તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. કેન્દ્રમાં મેળવેલું હોય તો તમે મેળવી શકો. પ્રેક્ટિસમાં કરવું હોય તો તમને એક આપી દઉં વેલ્યુ બદલાવીને, જો તમારે ગણવું હોય, પ્રેક્ટિસ કરવી હોય તો જો આ 8 સેન્ટીમીટરને બદલે 12 સેન્ટીમીટર કરી નાખો, પછી 0.40 ને બદલે 0.8 એમ્પિયર એટલે 0.80 એમ્પિયર કરી નાખો, અને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય. ચાલો, તો આ જે છે એ તમને મેં પ્રેક્ટિસ માટે આપી દીધો છે, તો એ પણ તમારે થઈ જવો જોઈએ. પ્રેક્ટિસમાં આપેલો છે, સાવ ઇઝી છે, વેલ્યુ જ મૂકવાની છે, તમારે કાંઈ ચેન્જ નથી કરવાનું. આ સૂત્રમાં આ બધી વેલ્યુ છે એ મૂકી દો એટલે તમારે કમ્પ્લીટ થઈ જશે. ચલો, આપણે બીજા સ્વાધ્યાયમાં દાખલામાં થોડા આગળ વધીએ સમય બગાડ વગર. એક લાંબા સીધા તારમાંથી, હજી હમણાં જ આપણે ગયા લેક્ચરમાં થિયરી પૂરી કરી, એક લાંબા સીધા તારમાંથી, ચોખવટ જ કરે છે કે 2 લાંબા અને સમાંતર સીધા તારમાંથી, અથવા તો એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. એટલે એક લાંબા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, અને તારથી 20 સેન્ટીમીટરના અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવું. ચલો, સાવ સિમ્પલ ન્યુમેરિકલ છે વિદ્યાર્થી મિત્રો, ચોખવટ કરેલી છે. આપણે એમ્પિયરનો નિયમ જોયો કે આ વિદ્યુત પ્રવાહ આધારિત તાર અનંત લંબાઈ અને ત્રિજ્યા સમાન હોય, બધી જગ્યાએ ત્રિજ્યા એની કેવી હોય? સમાન હોય. એવા વિદ્યુત પ્રવાહ આધારિત તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ I ઉપર તરફ પ્રવાહ પસાર થતો હોય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, અને એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર આપણે ક્યાં મેળવવું છે? 20 સેન્ટીમીટરે.
ચાલો 20 સેન્ટીમીટરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો ત્યારે આપણે અહીંયા પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? તો આના માટે આપણે કોનો રોલ લઈશું? આપણે એસીએલ એમ્પિયર સર્કિટલ લો, એમ્પિયર સર્કિટલ લો એટલે એમ્પિયરનો સર્કિટલનો નિયમ. તો એના ઉપરથી આ આપણે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ડેટા આપ્યા છે એ લખતા જઈએ આપણે. ચલો ડેટા અહીંયા સાઈડમાં લખીએ. પ્રવાહ આપી દીધો છે 35 એમ્પિયર અને ત્રિજ્યા આપી દીધી છે, એટલે અંતર આપી દીધું છે 20 સેન્ટીમીટર. એને હું મીટરમાં કન્વર્ટ કરું તો 0.2 મીટર થશે. 0.2 મીટર થશે. તો I બરાબર 35 એમ્પિયર, R બરાબર 0.2 મીટર. ચલો તો B બરાબર એમ્પિયર સર્કિટલ લો પ્રમાણે B બરાબર μ0 I અપોન 2 પાઈ R. આ સૂત્ર આવશે B બરાબર μ0 I અપોન 2 પાઈ R. તો B બરાબર μ0 એટલે શું થશે? 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ I એટલે કે 35 એમ્પિયર ના છેદમાં 2 ઇન્ટુ 3.14 એટલે કે પાઈ ઇન્ટુ R. R પણ આપી દીધો છે 0.2 મીટર. તો આ પાઈ કેન્સલ, 2 2 ઝા 4, અહીંયા 2 આવી ગયા. હવે 0.2 35 ભાગ્યા 0.2 જ કરવાના છે એટલે આપણો આન્સર આવી જશે. ત્રીસ ભાગ્યા 0.2 કરવાના, સોરી 30 ભાગ્યા 0.2. ચલો અને 2 હજી આ છે એટલે 35 દુ 70 થશે. સોરી, આ 35 અને એને ગુણ્યા 2 એટલે 35 દુ 70 ગુણ્યા 10⁻⁷ છે અને એને ડિવાઈડ 0.2 છે. તો આમ ન કરવું હોય, કેલ્ક્યુલેટર ન હોય અને કરવું હોય તો 2 ગુણ્યા 10⁻1 આમ થઈ શકે વિદ્યાર્થી મિત્રો. આ એક ઘાત ઉપર જાય એટલે પ્લસ થશે, તો આમ લખી શકાય B બરાબર, અને આ 35 દુ 70 થઈ ગયા એટલે આમ લખી શકાય 35, સોરી આમ લખી શકાય 35 ગુણ્યા 10⁻, B બરાબર 35 ગુણ્યા 10⁻6 ટેસ્લા. અથવા તો ઘણા ટેક્સ્ટબુકમાં પાછળ એમ પણ આન્સર આપેલા હોય છે, B બરાબર 3.5 ગુણ્યા 10⁻5 ટેસ્લા. તો આ પણ રાઈટ આન્સર જ છે વિદ્યાર્થી મિત્રો. આ બંનેમાંથી તમે કોઈ પણ આન્સર લખી શકો છો. આ બંનેમાંથી કોઈ પણ એક આન્સર તમે લખી શકો છો. ચાલો હવે આ જ ટાઈપના જો તમને આર પૂછવું હોય તો પણ તમને મળી જાય. જો કોઈ પ્રોબ્લેમ પડે એવું નથી, જો તમને થિયરી સાથે કનેક્ટેડ કરી દેશો દાખલાને તો તમને ક્યાંય પ્રોબ્લેમ પડશે નહીં. તો જો દાખલા તમારે કમ્પ્લીટ 4th ચેપ્ટરમાં કરવો હોય તો થિયરી એક યાદ રાખવી જોશે. ખાલી સૂત્ર એ ભેગું નહીં થાય, કારણ કે બધામાં ચુંબકીય ક્ષેત્ર જ મેળવવાના છે. તમે જેટલા દાખલા જોશો એ બધામાં ચુંબકીય ક્ષેત્ર જ મેળવવાના છે, એટલે એ રીતે ભેગું થશે નહીં. તમારે ગોખીને ભેગું નહીં થાય, એટલે તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ આ કામ કરવું પડશે. ચલો તમારે આજ દાખલામાં હવે તમારે આર મેળવવાનું હોય એટલે 35 એમ્પિયરની બદલે ત્યાં કરી નાખો 30 એમ્પિયર. એક સીધા તારમાંથી 30 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે અને તારથી x સેન્ટીમીટર જેટલા અંતરે, એટલે તમારે એને મીટરમાં કન્વર્ટ કરવું પડશે પહેલાં તો.
એટલે x ગુણ્યા 10⁻2 કરવું પડશે. તો x સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે બીનું મૂલ્ય કેટલું હશે? તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મેળવવાનું છે તમારે. તો b બરાબર μ0I ના છેદમાં 2πr. તો b બરાબર 4π × 10⁻7 × 35 ના છેદમાં 2 ગુણ્યા 3.14 ગુણ્યા 0.2 ભાગાકારમાં, એટલે b બરાબર 70 ગુણ્યા 10⁻7 ના છેદમાં 2 ગુણ્યા 10⁻1. એના ઉપરથી આ ટોટલી જે કામ કરેલું છે એસીએલનું એ જ રીતે તમારે કામ કરવાનું છે. પણ તમારે બીની વેલ્યુ પ્રવાહની આપી છે, આર નથી આપ્યો. તો તમારે શું કરવાનું કે આર બરાબર μ0I ના છેદમાં 2πb એમ થઈ જશે ને. તમારે જે કેસ મેં પૂછ્યો છે કે આની જગ્યાએ 30 એમ્પિયર કરવાના છે, આ 1 સેન્ટીમીટર છે. તો બી હજી બી હું તમને કહી દઉં કે બી જે છે એ 0.5 ગુણ્યા 10⁻4 ટેસ્લા છે, આટલું છે. તો બસ તમારે આમાંથી આરને કરતા કરો તો આર બરાબર શું આવશે? μ0I. આરને કરતા કરશો તો શું આવશે? μ0I ના છેદમાં 2πb. આવે કે ના આવે? ચાલો, તો આ આર જે મળે એ તમારો આન્સર થશે. તો આ રીતે આપણે એમ્પિયરનો લો પરથી આ દાખલા છે એ ગણી શકીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ નેક્સ્ટ સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે અને તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે બીનું મૂલ્ય અને દિશા મેળવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા જે છે એ બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલા છે. આ ટાઈપના દાખલા કે દિશા અને મૂલ્ય બંને મેળવવાનું છે. હવે પહેલાં તો આપણે આ સ્ટડી કર્યું છે થિયરી, તો એ થિયરીની સ્ટડી કરેલી છે એના ઉપરથી આપણે કન્ક્લુઝન કાઢવું હોય કે આમાં કયું સૂત્ર આવશે. જો આમાંય ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે તો સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા, આપણે એ જ પકડવાનું છે, એક લાંબા સીધા તારમાંથી. એટલે હવે જો તમને એક લાંબો સીધો તાર આપેલો હોય એટલે ત્રિજ્યા બધું સમાન છે અને લાંબો છે, તો એ તારમાંથી પ્રવાહ પસાર થતો હોય તો એના માટે આપણે શું લેવાનું છે? એમ્પિયર સર્કિટલ લો ઇન્ટિગ્રેશન B.dl = μ0I, એટલે B = μ0I ના છેદમાં 2πr. આ સિમ્પલ સૂત્ર આ જ આવશે. સૂત્ર આ દાખલાની અંદર આ જ સૂત્ર આવશે, પણ આમાં આકૃતિની જરૂર પડશે. દિશા મેળવી છે આપણે, એટલે આકૃતિનો ઉપયોગ લેશું. એટલે આવી રીતે ઉત્તર તરફ નોર્થ તો સાઉથ, આ આવશે ઈસ્ટ પૂર્વ, આવશે પશ્ચિમ, અને ત્યાંથી 2.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તો મળી જશે ને વિદ્યાર્થી મિત્રો? પ્રવાહ ઉત્તરથી દક્ષિણ વહે છે. જો ઉત્તરથી દક્ષિણ ઘણો ફરક પડી જાય વિદ્યાર્થી મિત્રો. આ દિશા આપી છે એના કારણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ફરક પડશે. ઉત્તરથી દક્ષિણ આમ આપ્યું છે તો તારને પકડી લ્યો, જે દિશામાં આંગળીઓ બેન્ડ થાય તો અહીંયા ચોકડી, આમાં બેન્ડ થાય છે અને અહીંથી બહાર આવે છે. એટલે અહીંયા બહાર આવતી, પૃષ્ઠને બહાર આવતું ચુંબકીય ક્ષેત્ર છે. બહાર તરફ પૂર્વમાં અને બહાર તરફ. હાલો દિશા મળી ગઈ વિદ્યાર્થી મિત્રો, દિશા છે એ મળી ગઈ. પ્રવાહને જે દિશામાં વિદ્યુત પ્રવાહ જે દિશામાં જાય છે એ દિશામાં અંગૂઠો રાખી દો અને આંગળીઓ બેન્ડ કરો, તો આંગળીઓ જે દિશામાં બેન્ડ થશે એટલે એ વેસ્ટ એટલે કે પશ્ચિમ તરફ અંદરની દિશામાં અને પૂર્વ તરફ બહારની દિશામાં. તો આપણે એવું પૂછ્યું છે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 2.5 સેન્ટીમીટર પૂર્વએ આવેલા, તો પૂર્વએ આવેલું 2.5 સેન્ટીમીટર. જો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પૂર્વ માટે હોય અને દિશા વેસ્ટ માટે હોય તો દિશા અંદર તરફ હશે અને પૂર્વ માટે બહાર તરફ હશે. એટલે દિશાનું ફાઇનલ થઈ ગયું. હવે આપણે ખાલી મૂલ્ય જ મેળવવાનું છે. તો B બરાબર μ0I ના છેદમાં 2πr લ્યો, આના ઉપરથી મૂલ્ય તમને મળી જશે.
હવે અહીંયા હું ડેટા લખી દઉં છું તમને. આઈ બરાબર કેટલો આપ્યો છે? 50 એમ્પિયર. ચાલો રેડી. અને ડિસ્ટન્સ જે છે બે વચ્ચેનું આર એ છે 2.5 મીટર, એટલે આને આર પણ લખી શકાય. ચાલો તો બી બરાબર μ0 I ના છેદમાં 2πr. તો μ0 એટલે 4π × 10⁻⁷ ઇન્ટુ I એટલે કે 50 એમ્પિયર ના છેદમાં 2πr એટલે 2 × π ઇન્ટુ 2.5 મીટર. સેન્ટીમીટરમાં તો છે ને ઓલરેડી, મીટરમાં 2 × 4 અને 50 × 100 એટલે 100 ગુણ્યા 10⁻⁷, અને એને ભાગ્યા હજી 2.5 છે. તો આને આમ લખી શકાય 25 ગુણ્યા 10⁻⁴. આ ઉપર આવે એટલે 10⁻6 થઈ. બરોબર છે. તો બી બરાબર આવું લખી શકાય 25 ચોકે 100 એટલે 4 ગુણ્યા 10⁻6. ચલો આટલું આન્સર આવશે. બી બરાબર ચુંબકીય ક્ષેત્ર પૂર્વમાં 2.5 મીટર અંતરે 4 ગુણ્યા 10⁻6 ટેસ્લા આવશે. અને જમણા હાથના અંગૂઠા પરથી જો તમે દિશા મેળવો તો પૃષ્ઠ એટલે કે સમતલને લંબ દિશામાં બહારની તરફ, ઉધ્વ એટલે બહારની તરફ, આવી રીતે તમારા જે ટેક્સ્ટબુક હોય અથવા તો તમે જેમાં દાખલો ગણો છો એનો જે પી પોઈન્ટ અહીંયા આપ્યો છે તો એ પી પોઈન્ટને બહારની તરફ છે, લંબ રીતે. અંદરની તરફ નહીં હોય, બુકની બહારની તરફ. 3Dમાં તમે વિચારો તો એ રીતે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ રીતે હવે હું તમને એક બીજું આમાં જ દિશા ચેન્જ કરી દઉં તો તમારે આન્સર મેળવવાનો છે. દક્ષિણથી ઉત્તર એટલે સાઉથ ટુ નોર્થ. તમારે આના માટે કામ કરવાનું છે. પ્રેક્ટિસ આપું છું. સાઉથ ટુ નોર્થ માટે પ્રવાહી છે અને તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા કોઈ બિંદુ પાસે દિશાને મૂલ્ય મેળવો. તો આવો કોઈ કેસ આપેલો હોય ત્યારે શું કરશો વિદ્યાર્થી મિત્રો? આ ટાઈપનો કેસ આપેલો હોય ત્યારે તમારે શું કરવાનું છે? બધું સેમ રાખવાનું છે, દિશા અને મૂલ્ય. હવે 2.5 ની બદલે થોડો મૂલ્યમાં ફેર આવે એના માટે હું તમને 5 મીટર કરી દઉં. ચાલો, તો આનું અડધું આવશે. 5 મીટર જો કરી દઉં તો એનું અડધું આવશે આનું આન્સર. અને દિશા જે છે એ આને 12ની બદલે આ તરફ આવશે. તો આ તમારે હોમવર્કમાં કરીને આખો કમ્પ્લીટ કરવાનો છે. આ ટાઈપના જ MCQ નીટમાં અથવા તો ગુજરાત બોર્ડમાં અથવા તો ગુજકેટમાં એમાં પણ વારંવાર પૂછાઈ ગયા છે. તો આની પ્રેક્ટિસ તમારે ખાસ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે એના પછી નો જે ન્યુમેરિકલ છે, માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે? માથા પરથી પસાર થતા વીજળીના તારમાંથી 90 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. તો આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા, પાછું સેમ વસ્તુ, દિશાવાળો દાખલો, પાછી સેમ વસ્તુ છે, સેમ કન્ફિગ્યુરેશન છે. તો આના માટે કેમ કરશો વિદ્યાર્થી મિત્રો? તો પહેલા આકૃતિ દોરીએ. આ નોર્થ, આ સાઉથ, આ આવશે ઈસ્ટ, આ આવશે વેસ્ટ. અને ત્યાંથી ક્યાં શેના માટે આપ્યું છે? આ તારથી 1.5 મીટર નીચે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા, એટલે નીચે તરફ, એટલે આમ 1.5 મીટર નીચે તરફ. અને પ્રવાહ છે એ પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. ચાલો તો એ જ સૂત્ર બી બરાબર લાંબા સમાન તારમાંથી μ0 I એમ્પિયર સર્કિટલ લો μ0I/2πr. તો ચાલો ડેટા લખી નાખીએ. I બરાબર આપી દીધો છે 90 એમ્પિયર. ચાલો આ રહ્યો 90 એમ્પિયર છે I. ચલો હવે ત્યારબાદ
ચુંબકીય ક્ષેત્રથી આ તારથી 1.5 મીટર નીચે, એટલે ડિસ્ટન્સ પણ આપી દીધું છે 1.5 મીટર. ચાલો તો હવે દિશા જે છે એ તો આરામથી પહેલાં મળી જાય, મૂલ્ય મળ્યા પહેલાં. તો જે દિશામાં પ્રવાહ પસાર થાય એ દિશામાં ફિંગર રાખો તો અહીંયા જે છે એ ચોકડી અહીંથી એન્ટર થાય છે અને અહીંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે. ચલો એટલે દક્ષિણ તરફ દિશા રહેશે. દિશા જે છે એ દક્ષિણમાંથી બહાર તરફ આવશે. આ સાઉથમાં બહાર તરફ આવશે, યાદ રાખવાનું છે. ડોટ એટલે બહાર તરફ આવશે. ચાલો તો બી બરાબર μ0 એટલે 4π × 10⁻⁷ ઇન્ટુ I એટલે 90 એમ્પિયર ના છેદમાં 2π r. r આપી દીધો છે 1.5 એટલે 15 છક 90 એટલે 10⁻1 અહીંયા કરવી પડશે. 15 છક 90 કારણ કે 1.5 છે. ચાલો અને 2 2 ઝા 4 અને પાઈ એ કેન્સલ થઈ જશે એટલે વૈધાશું 6 × 2 6 દુ 12 એટલે 12 ગુણ્યા 10⁻⁷. ચાલો આટલો આન્સર આવશે. અને હા, એક ઘાત હજી ઉપર ગઈ એટલે 10⁻6 થશે, અથવા તો આમ પણ લખી શકાય 1.2 ગુણ્યા 10⁻5 ટેસ્લા. ચાલો આ આન્સર આવશે બી બરાબર 1.2 ગુણ્યા 10⁻5 ટેસ્લા અને દક્ષિણ તરફની દિશામાં આવશે અને દક્ષિણમાં બહારની તરફ દિશામાં આવશે. દક્ષિણ દિશામાં એ ખરું પણ બહારની તરફ આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી ન્યુમેરિકલ રાખીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ જોતા જશું ન્યુમેરિકલમાં. પણ આ જ રીતે તમારે તૈયારી રાખવાની છે કે કોઈ પણ ન્યુમેરિકલ સમ તમે કરતા હોય તો ત્યારે તમારે કોઈ પણ પ્રોબ્લેમ થવા જોઈએ નહીં. ચાલો તો તમે કોઈ પણ સમ કરો છો ત્યારે આ એક બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ બધા તમારે પ્રેક્ટિસમાં પણ મેં તમને આપ્યા છે ફેરવીને, એ બધા તમારે થઈ જવા જોઈએ. બાકીના બીજા સમ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી જોઈશું. અને હા, બીજું એ ખાસ કે તમને જે દિવાળી વેકેશનની અંદર આપણે 1st to 4 ચેપ્ટર જેટલું ચાલ્યું છે ત્યાં સુધીની થિયરીની એક એક્ઝામ લેવાની છે અને 1 to 4 ચેપ્ટર જેટલું ચાલ્યું છે એમાં 1 to 3 તો કમ્પ્લીટ છે. એના આપણે થિયરીના 2 પેપર લેવાના છે અને 2 પેપર જે છે એ MCQ માટેના દેવાના છે. તમારા લોકોએ ફરજિયાત વેકેશનની અંદર આપણે 3 દિવસ 4 દિવસ જ કામ હોય. સાયન્સ 11-12 સાયન્સ હોય તો એમાં રજાનું મહત્ત્વ બહુ નથી હોતું. તો તમારા લોકોએ તહેવાર એન્જોય કરવાના, પણ સાથોસાથ આપણું આ જે વર્ક છે એ કરવાનું છે. તો એના માટે તૈયારી કરીને સ્વેચ્છાએ ઓનેસ્ટલી તમારે એક્ઝામ આપવાની છે. ઘરે ભલે અમે સામે નથી હોતા પણ તમારી રીતે પ્રમાણિકતાથી એક્ઝામ આપવાની છે. પછી હું સોલ્યુશન પણ મોકલીશ, તમે તમારી રીતે સોલ્વ આઉટ કરી લેજો, સોલ્વ ઓવર કરી લેજો કે કેટલા MCQ સાચા છે, કેટલા રોંગ છે. ચલો, તો જેથી કરીને તમને આઈડિયા આવે કે ભાઈ આપણે હજી વોટ ફોર નીડ મી ટુ બોર્ડ એક્ઝામિંગ કે બોર્ડની એક્ઝામ માટે મારે કેટલી હજી મહેનત કરવાની બાકી છે. તો ખાસ આટલું જે છે એ ધ્યાન રાખવાનું છે તમારા લોકોએ.
ચલો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા જે કંઈ બાકી છે એ કમ્પ્લીટ કરતા જઈશું.